સહજાનંદ ઓપ્ટીના મશીનને ફાઈબરનું બનાવી નાખ્યું. ભાઈને તો મશીન જ ચાલુ નથી થતું. સવારમાં દૂધની ઠેલી લેવા જો ત્યાં તો તાળું મારેલું હતું. ફાઇનલી આપણે દૂધની ઠેલી લઈ આવ્યા. ધાબા ઉપર ચડ્યો ત્યાં સુરત દાદા હજી ઉગતા હતા. પૂગી ગયા આપણે મારુતિ ચોક. અમારી પેલા તો આજે આ ઓફિસે પૂગી ગયો. બધા લાઈક કરતા જાજો એમ કહે છે. બધાના મશીન ચાલુ થઈ જાય, મારે એકને જ વાર લાગે. સાલા ये दुख का खत्म नहीं होता बे. આ ભાઈ બંને તો અમેગ જ નથી થતું. આપણા મશીન નું કરી નાખ્યું સ્પોટ વર્ટિકલ. આ બે કાંક પર્સનલ વાત એકબીજાના કાનમાં કરતા હતા. ભાઈને તો સાલુમાં મશીન બંધ થઈ ગયું. ભાવાના મશીને તો રોજ એક ને એક એન્જિનિયર હોય જ તે. ભાઈને મશીન નો ચાલુ છું તો બોલાવી લીધા એન્જિનિયર ભાઈને અને એને બધું ટોરસ ખાલી કરી નાખ્યું. આયા તો ઓપ્ટીના મશીનને ફાઈબરનું બનાવવાનું હતું. પેલા તો બધે ઓપ્ટીના સાધન જ કાઢી નાખ્યા. આ આવી ગયો બધો ફાઈબરનો સામાન. ચડાવી દીધો બધો ફાઈબરનો સામાન. પડી ગયો લંચ ને નીકળી ગયા જમવા. જમીને આવ્યા ત્યાં તો ફાઈબરનો પ્રોગ્રામ ખુલી ગયો હતો. આ ભાઈબંધ તો ચાર્જિંગમાં રાખીને ફોન વાપરે. ભાઈ તો ફ્રી ફાયરમાં હેડશોટ કેમ મારવા એવો વિડીયો જોતો હતો. આજે પણ પકોડા જેવા જ હીરા આવ્યા હતા. 7 વાગ્યા એટલે ભાઈએ હિન્દી ગીત ચાલુ કરી દીધા. લાગે છે બધાને ગમમાં નાખશે. કાલે રવિવારે આખી રજા હતી તો બે ભાઈબંધ બહુ ખુશ હતા. આવા જ વ્લોગ જોવા માટે ફોલો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.